દ્વારા ટ્રાફિક નિયમન વિશે જનજાગૃતિ રેલી યોજવામાં આવી હતી। લોક અદાલત જાગૃતતા અભિયાન અંતર્ગત ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તાર મંડળના માર્ગદર્શન હેઠળ જિલ્લા કાનૂની સેવા સત્તાર મંડળ વડોદરા અને સંભવ ઇનિશિયેટિવ દ્વારા વડોદરા પોલીસના સહયોગથી ટ્રાફિક નિયમો વિશે જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલી સયાજીગંજ ટ્રાફિક શાખાથી નીકળી કાલાઘોડા થઈ સયાજીબાગ ખાતે પૂર્ણ થઈ હતી, જેમાં ટ્રાફિક એસીપીડી એમ વ્યાસ, સંભવ ઇનિશિયેટિવના ફાઉન્ડર હિરાંશી શાહ, ટ્રાફિક પીએસઆઈ ટીઆરબી તથા ટ્રાફિક બ્રિગેડના જવાનો જોડાયા હતા, જે સૂત્રોચ્ચાર તથા પ્લેકાર્ડ સાથે જાગૃતતા ફેલાવવામાં આવી હતી। દ્વારા વડોદરા પોલીસના સહયોગથી લોક અદાલત માટે જનજાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જે અભિયાન 7 સુધી ચાલશે અને જેમાં અલગ અલગ વિસ્તારમાં, અલગ અલગ મોલમાં, પબ્લિક લોકેશન્સ, ગવર્મેન્ટ ઓફિસ અને અલગ અલગ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં જઈને એના પ્રત્યે લોકોનામાં જાગૃતિ ફેલાવવામાં આવશે કે લોક અદાલત દ્વારા એ લોકો ટ્રાફિક ચલણના એમના પેન્ડિંગ ચલણનો નિવેડો લાવે। હિરાંશી શાહ।